રાજકોટમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ ઉઠી છે। તમામ જિલ્લામાં મામલતદાર અને કલેક્ટરને આવેદન અપાયું છે। સરકાર સુધી માંગ પહોંચાડવાની માંગ કરી છે। ગૌપ્રેમીઓએ 70,000 લોકોની સહી કરેલું આવેદન આપ્યું છે। 2014થી ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ છે। પશ્ચિમ બંગાળની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે અને ત્યાર પછી ફરી એક વખત દેશની અંદર ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ છે તે ઉઠી રહી છે। જે રીતના રાજકોટના દ્રશ્યો છે કે ત્યાં ગૌ પ્રેમીઓ છે કે તેમના દ્વારા એક સહી અભિયાન છે તે ચલાવવામાં આવ્યું છે અને આ સહી અભિયાન સાથેનું આવેદનપત્ર છે તે તમામ જે તાલુકાઓ છે તેની અંદર આપવામાં આવી રહ્યા છે। રાજકોટની અંદર પણ જે ગૌ પ્રેમીઓ છે કે તેમના દ્વારા ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ છે તે કરવામાં આવી રહી છે। શું માંગ છે અને ખાસ કરીને ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ 2014થી ચાલતી આવે છે? હા, અમારે અત્યારે જે શરૂઆત છે ગાય માતાને રાષ્ટ્રમાતા સમગ્ર ભારતમાં ઘોષિત કરો અને સમગ્ર ભારતમાં ગૌવંશના કતલખાના બંધ થવા જોઈએ। આ આહવાન અભિયાન સાધુ સંતો દ્વારા શરૂઆત કરવામાં આવેલી હતી અને અમે આમાં એક જ પ્રકારેથી જોડાણા છે। સમગ્ર ભારતમાં ગાય માતાના કતલખાના બંધ થવા, જેને આપણે માં કહી છીએ, માં કપાવવાની બંધ થાય એ માટે અમારી આ સમગ્ર મહેનત છે। અને રાજકોટમાંથી અમે ટોટલ 70,000થી પણ વધારે અમે સાઇન કરાવેલી હતી। એક જ માંગ છે, સમગ્ર ભારતમાં ગાય માતાના કતલખાના બંધ થવા જોઈએ। એ માટે અમે રાષ્ટ્રપતિ સાહેબને, પછી આપણે વડાપ્રધાન સાહેબને, મુખ્યમંત્રી સાહેબને બધી પ્રકારની એક સાથે 70,000 સાઇન છે અમે બધી જગ્યાએ પહોંચાડી છે। અત્યારે ગૌ હત્યા બંધ અને ગાય રાષ્ટ્રીય માતા બને એના માટેના બધા રાજ્યપાલને, મુખ્યમંત્રીને બધાને આવેદનપત્ર દેવાના છે। આજે શું માંગ છે ખાસ? અમારે તો એક જ માંગ છે કે આપણી જે ગૌ માતા છે, આપણી માં ગણાય છે, હિન્દુઓની આપણી માં ગણાય છે, આપણે એને કતલખાના બંધ કરાવીએ અને ગૌ માતાને બચાવીએ। સરકાર પાસે તો એવું આપણે આશા કરી શકીએ છીએ કે આ મુદ્દો જલ્દમાં જલ્દનો નિર્ણય આપે ગમે એ, તેના માટે આપણે રજૂઆત કરીએ છીએ। જે રીતના પશ્ચિમ બંગાળની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તે બની રહી છે અને ત્યારે હવે મજબૂતાઈથી જે ગૌ પ્રેમીઓ છે કે તેઓ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તેવી માંગ છે તે કરતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।